નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણા દેશમાં પ્રાચીન કાળથી મહિલાઓ માટેના જે મિલકત કાયદાઓ છે તેમાં ઘણા બધા ફેરફારો જોવા મળ્યા છે। સ્વતંત્રતા અને નિયમ પુસ્તકોની રચના પછી પણ વિવિધ સુધારાઓએ પિતૃસત્તાક શાસનમાં મહિલાઓના અધિકારોને પુરુષોના અધિકારોની સમાન બનાવ્યા છે। એક પુત્રી પણ તેના ભાઈઓની જેમ જ માતા પિતાની મિલકતમાં સમાન હિસ્સો ધરાવે છે। તે તેના ભાઈઓની જેમ જ પૈતૃક મિલકતમાં સહભાગીદાર છે અને આ મિલકત પ્રત્યે સમાન જવાબદારીઓ ધરાવે છે। પરંતુ આ જ હકની વાત જ્યારે આદિવાસી સમાજની એક દીકરી પર લાગુ કરવાનો સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે ત્યારથી જ ઠેર ઠેર આદિવાસી સમાજના લોકો વિરોધે ઉતર્યા છે। જી હા, મહિલાઓના અધિકારીઓને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં એવા સમાચાર મળી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટના એક ઐતિહાસિક ચુકાદાએ આદિવાસી સ્ત્રીઓના પૈતૃક સંપત્તિના હકદાર બનાવી દીધી છે। પરંતુ હવે આ ચુકાદાના પડઘા ઘણી બધી જગ્યાએ ઘણી બધી આદિવાસી બેલ્ટ વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે। કેટલાય આદિવાસી સંગઠનો પણ આ ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે। તો ચાલો જાણીએ કે સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો કેમ આપ્યો છે, તેમજ આ સમગ્ર મામલો શરૂ ક્યાંથી થયો છે અને શા માટે આદિવાસી સંગઠનો આ ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે આ કહાનીની શરૂઆત છત્તીસગઢના સૂરજપુરના એક ગામથી થાય છે। સૂરજપુરના માનપુર ગામના ભજ્જુ ગૌડ ઉર્ફે ભજન શોરીને 5 દીકરા અને એક દીકરી હતી। દીકરીનું નામ ધૈયા હતું। ધૈયાના લગ્ન રગમસાઈ સાથે કરવામાં આવ્યા હતા અને લગ્ન બાદ તેઓ સાસરે રહેતા હતા। પરંતુ જ્યારે સંપત્તિમાં ભાગ પાડવાની વાત આવી ત્યારે ભજ્જુએ તેમની જમીન દીકરાઓમાં વહેંચી નાખી હતી અને આની જાણ ધૈયાના દીકરાઓને થઈ હતી। ત્યારે ધૈયાના દીકરાઓએ દાવો કર્યો છે કે એ પૈતૃક સંપત્તિમાં તેમની માતાને પણ બરાબરનો હિસ્સો મળવો જોઈએ। આદિવાસીઓમાં દીકરીઓને પૈતૃક સંપત્તિમાં હક મળતો નથી એવું એમનું માનવું છે। એવું પણ એવું માનવામાં આવે છે કે અમે અવાજ ઉઠાવીશું ત્યારે આદિવાસી રીત રિવાજોનો હવાલો આપીને અમને ચૂપ કરી દેવામાં આવે છે। એના પછી વર્ષ 1993માં અમે સૂરજપુરની અદાલતમાં એક કેસ દાખલ કર્યો હતો, એટલે કે ધૈયાના દીકરાઓની અરજી પહેલા સૂરજપુરની સ્થાનિક અદાલતે કરી હતી, ત્યારબાદ છત્તીસગઢની હાઈકોર્ટે કરી હતી। પરંતુ આ પછી આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો। સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમૂર્તિ સંજય કરોલ અને ન્યાયમૂર્તિ જોય માલ્યા બાગચીની ખંડપીઠે ગયા મહિને આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જેમાં એવા અહેવાલ મળી રહ્યા છે કે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આદિવાસી મહિલાઓને વારસામાંથી વંચિત રાખવું એક ગેરવ્યાજબી અને ભેદભાવપૂર્ણ છે, જે બંધારણના સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે। જો કે હિન્દુ વારસા અધિનિયમ અનુસૂચિત જનજાતિઓ પર લાગુ થતો નથી, તેમ છતાં પણ આનો અર્થ એ નથી થયો કે આદિવાસી મહિલાઓને આપોઆપ વારસામાંથી વંચિત રાખવામાં આવે। કોર્ટે તો એમ પણ જણાવ્યું હતું કે આવી કોઈ પણ રૂઢિ અથવા તો પ્રથા હોય કે જે મહિલાઓના વારસાધિકારીઓને પ્રતિબંધિત કરતી હોય તો તેની તપાસ થવી જોઈએ। જો કે એવા સમાચાર મળી રહ્યા છે કે જસ્ટિસ સંજય કરોલે ચુકાદો લખતા જણાવ્યું કે આ કેસમાં પક્ષકારો એવી કોઈ પ્રથાનું અસ્તિત્વ સાબિત કરી શક્યા નથી કે જે આદિવાસી મહિલાઓને વારસામાંથી વંચિત રાખતી હોય। તેમણે ભારપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે જો આવી કોઈ પણ પ્રથા અસ્તિત્વમાં હોય તો તેને સમયની સાથે વિકસિત થવું જોઈએ। રૂઢિઓ અને પ્રથાઓ કાયદાની જેમ સમયના બંધનમાં બંધાયેલી નહીં રહી શકે। કોઈને પણ રૂઢિઓનો આશરો લઈને અથવા તો તેની આડમાં છુપાઈને બીજાને તેમના અધિકારોથી વંચિત રાખવાની છૂટ આપવામાં નથી આવતી। લિંગના આધારે વારસાના અધિકારોથી વંચિત રાખવું એ બંધારણના અનુચ્છેદ 15નું ઉલ્લંઘન છે, જે કાયદા સમક્ષ સમાનતાની ખાતરી આપે છે। ફક્ત પુરુષ વારસાદારોને જ વારસો આપવાની મંજૂરી આપવામાં આવે તે કોઈ તાર્કિક ઔપચારિક નથી। અને આ રીતે આ કેસની સુનાવણીમાં અપીલ કરતા ધૈર્ય નામની અનુસૂચિત જાતિની જે મહિલા છે તે મહિલાના કાનૂની વારસાદાર તરીકે તેમના નાનામાં નાની સંપત્તિમાં હિસ્સો માંગી રહ્યા છે, જેની સામે જ પરિવારના પુરુષ વારસાદારોએ એવા દાવાનો વિરોધ કરતા કહ્યું છે કે આદિવાસી રૂઢિઓના અનુસાર મહિલાઓને વારસામાંથી બાકાત રાખવામાં આવે છે। જો કે કોર્ટે આ દલીલોને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે કોઈ પણ પ્રતિબંધાત્મક પ્રથાઓના અભાવે સમાનતા જાળવવી જોઈએ। લિંગના આધારે આદિવાસી મહિલા કે તેના વારસાદારોને સંપત્તિમાં હિસ્સો આપવાનો ઇનકાર કરવો એ ગેરબંધારણીય છે।
કોર્ટે એમ પણ નોંધ્યું છે કે નીચલી અદાલતે ખોટું કર્યું છે જ્યારે તેની અપીલકર્તાઓને એવી પ્રથા સાબિત કરવાની જવાબદારી આપી કે જે મહિલાઓને વારસો આપવાની મંજૂરી આપે, જ્યારે વિરોધી પક્ષે એવી પ્રથા સાબિત કરવી જોઈએ કે જે વારસાના પ્રતિબંધ મૂકે છે. તમને જણાવી દઈએ કે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે આ કેસના ચુકાદામાં એવું જાણવા મળ્યું કે ધૈર્યા, જે આદિવાસી મહિલા છે, તેના પિતાની સંપત્તિમાં હિસ્સો આપવાનો ઇનકાર કરવો જ્યારે આવી પ્રથા મૌન હોય તે તેના ભાઈઓ કે તેના કાનૂની વારસાદારોના પિતરાઈ ભાઈઓ સાથે સમાનતાના અધિકારોનું ઉલ્લંઘન છે. ફક્ત પુરુષોને જ પૂર્વજોની સંપત્તિમાં વારસો આપવો અને મહિલાઓને વંચિત રાખવું એ કોઈ તર્કસંગત વર્ગીકરણ કે પછી યોગ્ય હેતુની સાથે સંબંધિત નથી. ખાસ કરીને જ્યારે કાયદો આવે ત્યારે કોઈ પ્રતિબંધ દર્શાવતી નથી. તમને જણાવી દઈએ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે બંધારણના અનુચ્છેદ 15ની પેટા કલમ 1માં એવું જાણવા મળ્યું છે કે રાજ્ય, ધર્મ, મૂળ વંશ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે કોઈ પણ વ્યક્તિની સાથે ભેદભાવ નહીં કરે. આ બંધારણના સામૂહિક લોકચારા દર્શાવે છે કે જે મહિલાઓની સાથે કોઈ પણ ભેદભાવ ન થાય તે સુનિશ્ચિત કરે છે. આમ સુપ્રીમ કોર્ટે અપીલ સ્વીકારી અને ધૈયાના કાનૂની વારસદારોને આ સંપત્તિમાં સમાન હિસ્સો આપવાના આદેશ કર્યા હતા. તો આની સાથે જ સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક એમ પણ જણાવ્યું કે જો કોઈ ચોક્કસ આદિવાસી રૂઢિ કે પછી સંહિતાબદ્ધ કાયદો મહિલાઓના અધિકારીઓને પ્રતિબંધિત ન કરતો હોય તો અદાલતોએ ન્યાય, સમાનતા અને સારા વિવેકનો ઉપયોગ કરવો જોઈએ. આવું ન કરવું જોઈએ કે એક મહિલા અથવા તો તેમના વારસદારોને સંપત્તિમાં હક આપવાનો ઇનકાર કરે છે, જે લિંગ આધારિત ભેદભાવ અને વિભાજનને પ્રોત્સાહન આપે છે, જેને કાયદાએ દૂર કરવું જોઈએ. રિવાજ પણ કાયદાની માફક સ્થિર રહી શકે નહીં અને તેની આડમાં અન્યોને તેમના કાયદેસરના અધિકારોથી વંચિત રાખવાની છૂટ કોઈને પણ આપી શકાય નહીં. જોકે આ ચુકાદાથી ધૈયાના દીકરાઓ તો ખુશ થઈ ગયા છે. કોર્ટના ચુકાદાનો તેમને આભાર પણ માન્યો છે. પરંતુ બીજી તરફ છત્તીસગઢના આદિવાસી સમાજનો એક વર્ગ આ ચુકાદાથી નારાજ થઈ ગયો છે અને ચિંતિત છે. સમાચાર એવા મળી રહ્યા છે કે બસ્તરમાં સર્વ આદિવાસી સમાજના પ્રકાશ ઠાકુરે એક લેખિત નિવેદનમાં જણાવ્યું કે આ ચુકાદાથી આગામી સમયમાં સમગ્ર દેશમાં ઘેર ઘેર ગૃહ યુદ્ધ છેડાવાની પ્રબળ શંકાને નકારી શકાય નહીં. તેથી માનનીય સુપ્રીમ કોર્ટે તેના ચુકાદા બાબતે પુનઃવિચાર કરવો જોઈએ, જે ગોંડ આદિવાસી સમાજમાં મહિલાને તેમના પતિની સંપત્તિ પર 100% અધિકાર હોય છે, પરંતુ પિતાની સંપત્તિમાં દીકરીઓને પરંપરાગત રીતે હિસ્સો આપવામાં આવતો નથી. કુળવધુ પ્રથા અનુસાર દીકરીઓને બીજા કુળની સભ્ય માનવામાં આવે છે. તેમના લગ્ન થાય અને ત્યાંની જે સંપત્તિ છે તેમાં તેને માલિકણનો દરજ્જો પ્રાપ્ત થાય છે. તેનું કારણ આ જ છે. જોકે આ બધાની વચ્ચે અનેક આદિવાસી યુવાઓ તેમજ મહિલાઓ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી ખુશ છે. જેમ કે અભિનવ શૌરી બસ્તરના યુવા આદિવાસી સામાજિક કાર્યકર છે અને તેમનું કહેવું છે કે કોઈ પણ સંભવિત નુકસાનના ડરથી કે કોઈના તેના મૂળ અધિકારથી વંચિત રાખવાનું બંધારણ અનુસાર યોગ્ય નથી. આ સિવાય કાંકેરના આદિવાસી સામાજિક કાર્યકર વંદના કશ્યપનું પણ મીડિયા સમક્ષ એવું કહેવું છે કે સમય સાથે પરિવર્તન પણ થવું જોઈએ. દીકરીઓને પણ તેમના અધિકાર મળવા જોઈએ. આદિવાસી સમાજ ઝડપથી બદલાયો છે. ખાનપાનથી માંડીને વસ્ત્ર પરિધાન સુધીની દરેક બાબતમાં પરિવર્તન થયું છે. અમે પરિવર્તન સ્વીકાર્યું છે. ત્યારે પરંપરાના નામે સંપત્તિના અધિકારથી દીકરીઓને વંચિત ન રાખી શકાય. આ પરિવર્તનનું પણ આપણે સહર્ષ સ્વાગત કરવું જોઈએ. આ ઉપરાંત છત્તીસગઢમાં મહિલા અધિકારો માટે વર્ષોથી કામ કરતા આદિવાસી સામાજિક કાર્યકર ઇન્દુ નેતામ પણ આ ચુકાદાને ક્રાંતિકારી અને જરૂરી નિર્ણય માની રહ્યા છે. એટલે કે સુપ્રીમ કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાની સામે આદિવાસી સમાજના લોકોમાં કંઈ ખુશી કંઈ ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પરંતુ આ અંગે તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજું એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.